બારડોલીમાં ચૂંટણી પ્રચાર તેજ. ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી મેદાને. ભાજપમાંથી પ્રભુ વસાવા મેદાને. કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી મેદાને. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતરી ચૂક્યા છે. અહીં વાત છે બારડોલી લોકસભા બેઠકની, જ્યાં ભાજપે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બંને નેતાઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે અને જીતના દાવા પણ થઈ રહ્યા છે. બારડોલી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં 5 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. આ બેઠક એસટી માટે આરક્ષિત છે. જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો અહીંયા ગામિત સમાજના 2,62,826 મતદાર છે, જ્યારે વસાવા સમાજના 2,59,116 મતદાર, ચૌધરી સમાજના 2,43,566 મતદાર, હળપતિ સમાજના 1,99,848 મતદાર, જનરલ મતદારો 7,72,780, બક્ષીપંચના 1,45,183 મતદાર અને એસટી મતદારોની સંખ્યા 44,445 છે, જ્યારે અન્ય સમાજના 1,59,078 મતદાર છે. બારડોલી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક નવા સીમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવી. આમ તો બારડોલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી. 2004થી 2009 સુધી આ બેઠક પર ડોક્ટર તુષાર ચૌધરી ચૂંટણી જીતીને આવ્યા. જો કે 2014માં ભાજપે પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું. પ્રભુ વસાવાને સારો પ્રતિસાદ મળ્યો અને 2014માં તો જીત્યા જ, પણ 2019માં પણ જનતાએ ચૂંટીને મોકલ્યા. એટલું જ નહીં, ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવા પર વિશ્વાસ મૂક્યો અને 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવી છે. પ્રભુ વસાવાનો રાજકીય કાર્યકાળ કોંગ્રેસથી શરૂ થયો હતો. તેમના પિતા નાગર વસાવા પણ કોંગ્રેસના સમયમાં ધારાસભ્ય રહી ચૂક્યા હતા. પ્રભુ વસાવા પણ 2 ટર્મ માંડવી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2014માં કોંગ્રેસ છોડીને પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને ભાજપે 2014માં લોકસભા ચૂંટણીમાં તક આપી. પ્રથમવાર 2014માં બારડોલીના સાંસદ તરીકે પ્રભુ વસાવા ચૂંટાયા. 2019માં પણ ભાજપે પ્રભુ વસાવાને રિપીટ કર્યા અને બીજી ટર્મ પણ તે જીતીને આવ્યા. 2024માં ભાજપે પ્રભુ વસાવાને ફરી એકવાર તક આપી છે, તો તેમની સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને તક આપી છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાં મોટું નામ ધરાવતા હતા. તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી ચૂક્યા હતા. સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસનો એક યુવા ચહેરો છે. આદિવાસી અગ્રણી છે, નિર્વિવાદિત છબી છે. વ્યારાના પીઢ કોંગ્રેસના નજીકના નેતા પણ છે. કોંગ્રેસે બારડોલીમાં ભાજપને ટક્કર આપવા આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા અને યુવા ચહેરાને ટિકિટ આપી છે. બારડોલી લોકસભા બેઠકમાં થયેલા વિકાસ કાર્યોની વાત કરીએ તો રેલવે ઓવરબ્રિજની કામગીરી, પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત, અંતરિયાળ વિસ્તારમાં રસ્તા, પુલનું કામ, નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. ભાજપે પ્રભુ વસાવાને ફરી એકવાર ચૂંટણી મેદાને ઉતાર્યા છે, ત્યારે જનતાનો શું છે મત એ પણ જાણીએ. જ્યારે કોઈ પ્રોગ્રામ હોય ત્યારે આવે છે અને વિકાસના કામો, રોડ, રસ્તા જે પહેલાંના ટાઈમે હતા એના કરતાં બહુ સુધારો આવી ગયો છે. પાણીની તકલીફો, ગામના વિકાસો પણ ઘણા થયા છે. અમારા આપની શું અપેક્ષાઓ છે? અપેક્ષાઓ એ જ છે કે હજુ પણ પ્રભુભાઈ જીતીને આવે અને ભાજપનું તંત્ર ચાલે અને હજુ વિકાસો થાય. કોસમ મને લાગતું ઓવરબ્રિજ રેલવેનું તે એક બ્રિજ એમણે બનાવી દીધો છે, જે અત્યારે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે, જે અત્યારે મતલબ ખુલ્લો મૂકી દીધો છે. ને બીજો એક જે છે, જે તળસારી ગમી આવે છે બ્રિજ, તેનું કામ પણ લગભગ પૂરું થઈ જવા આવ્યું છે. બસ આ જ રાખાય. આવનારા પાછું આવે છે, જીતીને આવે છે, તો આપણા જે તળસારી નગરના જે કામો છે તે જે રીતે ચાલતા આવ્યા છે તે રીતે પાછા થાય, તેમાં કોઈ આપણે અગવડતા નહીં પડવી જોઈએ ને કામ થવા જોઈએ. આપણા છે એક સિદ્ધાર્થભાઈ ચૌધરી, જેઓ એમના ફાધર રાજકીય આગેવાન હતા
ને સિદ્ધાર્થભાઈ પોતે એક પાયાના કાર્યકર છે અને લોકોને સાથે લઈને ચાલવાવાળો માણસ છે. અને પ્રભુભાઈ જે તેમની વાત કરો છો, ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે એ પ્રભુભાઈ જે કંઈ આખા લોકસભા વિસ્તારમાં કોઈ જગ્યાએ ફરવા ગયા જ નથી. વિકાસની કામો તો કશા થયા જ નથી, કોઈ વિકાસ થયો નથી. તમારે વિકાસના જો નથી થયો એનું કારણ તમે તરસાડી નગરમાં આવો તો તમને ખબર પડે કે MP દ્વારા કોઈ પણ વિકાસ આ નગરમાં કરવામાં આવેલ નથી. તો આ તરફ ભાજપ ઉમેદવારનો દાવો છે કે જનતા ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂકશે અને ફરી એકવાર બારડોલીમાં ભાજપ ચૂંટણી જીતીને આવશે. તો આ તરફ કોંગ્રેસે રોજગારી અને આદિવાસીઓના શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ વખતે કોંગ્રેસ તરફ માહોલ છે અને જનતા કોંગ્રેસને તક આપશે. જે કે 2014માં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ MP અને સિટિંગ મંત્રી પણ હતા, ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ, મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને PM બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું, ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ 3 ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે. ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન. બાળકો 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાની ફી ભરી અને શિક્ષણ મેળવી શકે એવી ખૂબ જ ઓછી શક્યતાઓ છે. એ જોતાં હું એવું માનું છું કે આદિવાસીઓને ફરીથી મજૂર બનાવવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે અને એના માટે થઈ અને આદિવાસી પ્રજા જાગૃત થઈ ગઈ છે. બેરોજગારીનું પ્રમાણ તમે જોશો, જે વિદ્યાર્થીઓ થોડું ઘણું ભણી અને ડિગ્રીઓ મેળવે છે તો પેપરો ફૂટી જાય છે પરીક્ષાના. હવે પેપરો ફૂટે પછી પરીક્ષા લેવાનો સમય મર્યાદા વધી જાય છે. અમારા આદિવાસી બાળકોની ઉંમરનો પ્રશ્ન આવે છે. બેરોજગારીનો દર એટલી હદે વધી ગયો છે, ભરતી થવાની જગ્યાએ, સરકારી નોકરીઓની ભરતી કરવાની જગ્યાએ પાર્ટીમાં ભરતીઓ થઈ રહી છે. એ કેવા પ્રકારનું શાસન છે? જ્યારે આપણે 5 લાખથી જીતવાની વાતો કરતા હોઈએ તો પછી આપણને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ તો આપણને નેતાઓને ભરતી કરવાની જરૂર ના રહે. એટલે હું માનું છું કે વર્તમાન પરિસ્થિતિમાં પ્રજાએ મન બનાવી લીધું છે આ વખતે કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે, અને મને સંપૂર્ણ આશા છે કે અમે ગુજરાતમાં સારામાં સારું પ્રદર્શન કરી અને સારી એવી બેઠકો અંકે કરીશું. હાલ તો બારડોલી બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતરી ચૂક્યા છે. જીતના દાવા તો બંને તરફથી થઈ રહ્યા છે, પણ હવે જનતાનો મિજાજ કોના પર ઉતરે છે એ જોવું રહ્યું. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, બારડોલી.